મોર્નિંગ સ્ટુડન્ટ્સ. જો ગયા લેક્ચરની અંદર આપણે જોઈ ગયા કે વાહકની અવરોધકતા અને એના તાપમાન વચ્ચેનો એક પ્રાયોગિક સંબંધ, અનુભવ પરથી મળતો સંબંધ, એ દર્શાવતું સૂત્ર આપણને કયા પ્રકારનું મળે. અને એ સૂત્ર ઉપરથી આપણે કહેતા હતા કે જો ધાતુ પદાર્થો હોય તેમાં નીચા તાપમાને એ અવરોધકતા એ તાપમાનના એક્ઝેક્ટ સમપ્રમાણમાં બદલાતી નથી. પરિણામે નીચા તાપમાને એ અવરોધકતા વિરુદ્ધ તાપમાન માટેનો આલેખ એ સુરેખા મળવાના બદલે કંઈક વક્ર મળે. ત્યાર પછી જેમ જેમ તાપમાન વધતું જાય એમ અવરોધકતા જે તાપમાનના સમપ્રમાણમાં થતી જાય, એટલે એને કારણે પછી આલેખ સુરેખ બનતો જાય. એટલે આ રીતે એ આલેખ આપણને એ પ્રકારે મળે. પણ આના બદલે જો આપણી પાસે અર્ધવાહક જેવી રચના હોય તો એમાં આપણે જોઈ શકીએ કે જેમ જેમ તાપમાન વધે એમ એને જે અંદરના એ વિદ્યુતભાર વાહકો એટલે કે ઇલેક્ટ્રોન છે એનો રિલેક્સેશન સમય ઘટે, એટલે એક રીતે અવરોધકતા વધવી જોઈએ. પરંતુ સાથે સાથે એ અર્ધવાહક પદાર્થોમાં એટલે કે સિલિકોન, જર્મેનિયમ જેવા અર્ધવાહક પદાર્થોમાં તાપમાન વધવા સાથે એના પરમાણુઓના સહસંયોજક બંધ પણ વધારે તૂટે છે. પરિણામે એમાં વિદ્યુતભાર વાહક એવા ઇલેક્ટ્રોનની સંખ્યામાં પણ મોટો વધારો થતો જાય. એટલે જે રિલેક્સેશન સમયમાં ઘટાડો થવાથી જે અવરોધકતા વધે એના બદલે આ વિદ્યુતભાર વાહકોની સંખ્યાનો વધારો મોટો હોય એટલે એને કારણે અવરોધકતા ઘટે. પરિણામે જે રીતે જોવા જાઓ તો જેમ તાપમાન વધે અર્ધવાહકની અવરોધકતામાં ઘટાડો થતો જાય. એ આપણે એના વિશે ત્યાં બધી વાત કરી ગયા. હવે જોઈએ કે અહીંયા આગળ આપણે વિદ્યુત ઉર્જા અને પાવર વિશે વાત કરીએ તો એમની આ શું કહી શકાય. જુઓ કે માની લો કે મારી પાસે કોઈ વાહક હોય, આ એક વાહક કે જેનો અવરોધાર આ એના બે છેડા એટલે એ અને બી. આમાં વિદ્યુત પ્રવાહ એ થી બી તરફ પસાર થાય છે. તો હું કહી શકું કે જો વાહકના એ અને બી છેડાઓના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે એના વિદ્યુત સ્થિતિમાનો અનુક્રમે VA અને VB હોય તો અહીંયા તેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે એ તફાવત જે છે એ ડેલ્ટા V કહો, એટલે કે એને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V કહીશ તો V બરાબર મને શું મળશે? VA VB. આટલો મને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે. આ સ્વાભાવિક છે કે રૈવાજિક રીતે વિદ્યુત પ્રવાહની દિશા એ વધારે વિદ્યુત સ્થિતિમાનથી ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ લેવામાં આવે. મિત્રો યાદ રાખજો, જ્યારે પણ વાહકમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે વિદ્યુત ભારિત કણ તરીકે ઋણ વિદ્યુતભાર ધરાવતા ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય, પણ આપણે વર્ષોથી ઇલેક્ટ્રોનની શોધ થયા પહેલા પણ આપણી પાસે વિદ્યુત શાસ્ત્ર હતું. એટલે એ વખતે આપણી એક માન્યતા હતી કે વિદ્યુત પ્રવાહનું વહન એ
એ ધન વિદ્યુતભારિત કણોને કારણે થાય. પરિણામે આપણે ધન વિદ્યુતભારની ગતિની દિશા એને વિદ્યુત પ્રવાહની દિશા તરીકે સ્વીકારીને આગળ બધા પરિણામો મેળવી ગયા. અને હવે જ્યારે આપણને ખબર પડી કે વાસ્તવમાં વિદ્યુત પ્રવાહનું વહન એ ઋણ વિદ્યુતભારિત કણોને કારણે થાય છે, તો એ વખતે વિદ્યુત પ્રવાહની દિશાને ઉલટાવવાની આપણે કોઈ પ્રક્રિયા કરી નથી. એ આપણે જે દિશા પહેલેથી પ્રણાલિકાગત રીતે એટલે કે રૈવાજિક રીતે જે સ્વીકારેલી હતી, ધન વિદ્યુતભારની ગતિની દિશા એટલે વિદ્યુત પ્રવાહની દિશા, તો એ આપણે પ્રણાલિકા એમને એમ જાળવી રાખી. એટલે આ રીતે રૈવાજિક રીતે વિદ્યુત પ્રવાહ વધુ સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ જતું હોય, પરિણામે આપણને અહીંયા આગળ A નું વિદ્યુત સ્થિતિમાન વધારે મળે, B નું વિદ્યુત સ્થિતિમાન ઓછું મળે, એટલે A અને B ના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V કહેવાય. એટલે V બરાબર VA - VB મળે. હવે વ્યાખ્યા પ્રમાણે જુઓ તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V એટલે એકમ ધન વિદ્યુતભાર ને એક બિંદુ પરથી એટલે કે A થી B પર લાવતા થતું કાર્ય છે. તો અહીંયા આગળ હવે અહીંયા જુઓ ક્યાંક વિદ્યુત પ્રવાહ જે છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું થયું કે એકમ ધન વિદ્યુતભારને તમે બિંદુ A પરથી બિંદુ B પર લાવો ત્યારે જે કાર્ય થાય એ કાર્યને A અને B વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય. બીજી વસ્તુ કે અહીંયા VA ગ્રેટર ધેન VB છે, એટલે VA ગ્રેટર ધેન VB હોવાથી હું આમ કહી શકું કે જ્યારે ડેલ્ટા Q વિદ્યુતભાર એ વાહકમાં A થી B પર આવે ત્યારે થતું કાર્ય ડેલ્ટા W બરાબર ડેલ્ટા Q ઇન્ટુ V જેટલું હોય. કારણ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે એકમ વિદ્યુતભાર પર થતું કાર્ય છે. હવે વિદ્યુતભાર ધન વિદ્યુતભાર આપમેળે હંમેશા વધુ વિદ્યુત સ્થિતિમાનથી ઓછા તરફ જાય. પરિણામે ડેલ્ટા Q વિદ્યુતભાર જો A થી B પર જતું હોય તો આ વિદ્યુતભાર વડે થતું કાર્ય એટલે ડેલ્ટા W બરાબર ડેલ્ટા Q ઇન્ટુ V જેટલું થાય. આનો અર્થ એ કે આમ ડેલ્ટા Q વિદ્યુતભાર ને ડેલ્ટા Q ધન વિદ્યુતભાર એ વાહકમાં A થી B છેડા આવે ત્યારે તેને કરેલ કાર્ય ડેલ્ટા W જેટલું હોય. હવે આ જે કાર્ય કરે તો એ કાર્ય કરે ત્યારે જો એ વાહકમાં વિદ્યુતભાર એકદમ સુરેખ માર્ગે ગતિ કરતો હોત અને સરળતાથી ગતિ કરી શકતો હોત તો આ કાર્ય કરવામાં વપરાતી ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થયું હોત. કારણ કે એણે કાર્ય કરેલું છે એટલે એની સ્થિતિ ઉર્જા તો ઘટે,
સ્થિતિ ઉર્જા ઘટે, પરિણામે એનું રૂપાંતરણ શેમાં થાય? ગતિ ઉર્જામાં. એટલે જો વિદ્યુતભાર એ કોઈ પણ જાતના અવરોધ વિરુદ્ધ કંઈક અવરોધની ગેરહાજરીમાં કાર્ય કરતો હોય તો એની ગતિ ઉર્જામાં કંઈક વધારો થતો જાય. પરંતુ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વાહકમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે વિદ્યુત ભારિત કણો એ વાહકના આયનો સાથે સતત અથડામણો અનુભવતા જાય અને પરિણામે એની ગતિનો વિરોધ થતો જાય. એટલે આ રીતે આ વિરોધ કરવામાં એનું જે કે ઉર્જા છે એ વપરાતી જાય ને એ ઉર્જા વપરાતી જાય, પરિણામે એ ઉર્જાનું રૂપાંતરણ એ વાહકમાં ઉષ્મા ઉર્જા રૂપે થતું જાય. એટલે આ રીતે હું આમ કહી શકું કે જો વિદ્યુત ભાર વાહકમાં અવરોધ રહિત રીતે ગતિ કરતો હોય તો આ કાર્ય કરવામાં વપરાતી તેની વિદ્યુત સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જામાં રૂપાંતરણ પામી હોય એટલે કે એની ગતિ ઉર્જામાં વધારો થયો હોય. પરંતુ અહીંયા આગળ જ્યારે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે મુક્ત ઇલેક્ટ્રોન એ વાહકના આયનો સાથે સતત અથડામણો અનુભવતા જાય અને પરિણામે એ અથડામણોમાં એને પ્રાપ્ત થયેલી ઉર્જા જે છે એ ઉર્જાનો એ અથડામણ વિરુદ્ધ કાર્ય કરવામાં વપરાતી જાય અને એને કારણે એ આયનો જે છે એના દોલન ગતિ ઉર્જા વધતી જાય કે જેનું રૂપાંતરણ ઉષ્મા ઉર્જામાં થાય. એટલે અહીંયા કહી શકાય કે પરંતુ વાહકમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે મુક્ત ઇલેક્ટ્રોન એ વાહકના આયનો સાથે સતત અથડામણનો અનુભવ કરે એ અનુભવતા હોવાથી વાહકમાં તેની ગતિનો વિરોધ થાય છે. આ વિરોધની વિરુદ્ધમાં એટલે વાહકમાં થતા આ વિરોધ ની વિરુદ્ધમાં વિદ્યુત ભારની ઉર્જા વપરાય છે. એટલે વપરાતી હોવાથી તેની ઉષ્મામાં એટલે ઉષ્મા ઉર્જા રૂપે રૂપાંતરણ થાય છે. અને માટે ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા
આ કાર્ય ડેલ્ટા ડબલ્યુ જેટલી હોય ડેલ્ટા ડબલ્યુ બરાબર ડેલ્ટા ક્યુ ઇન્ટુ વી પણ વિદ્યુત પ્રવાહ I બરાબર ડેલ્ટા ક્યુ ના છેદમાં ડેલ્ટા ટી અને એના ઉપરથી હું ડેલ્ટા ક્યુ ની કિંમત લઉં તો I ડેલ્ટા ટી અને માટે આ કાર્ય ડેલ્ટા ડબલ્યુ બરાબર I વી ડેલ્ટા ટી અને આના પરથી એકમ સમયમાં થતું કાર્ય એટલે એકમ સમયમાં એટલે હવે એકમ સમયમાં વપરાતી ઊર્જા એને પાવર કહેવાય એટલે એને વપરાતો પાવર કહેવાય આમ વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે પાવર વપરાય એટલે જે ઉષ્મામાં રૂપાંતર થાય એ ઉર્જા ઉષ્મા ઉર્જા એનું ત્યાં ઉર્જાનો વ્યય થયો કહેવાય એટલે એ પસાર થાય ત્યારે વ્યતીત થતો પાવર જે છે એ પાવર P બરાબર હું આમ લખી શકું ડેલ્ટા ડબલ્યુ અપોન ડેલ્ટા ટી એટલે કે I વી ડેલ્ટા ટી અપોન ડેલ્ટા ટી અને માટે અહીંયા વ્યતીત થતો ઉષ્મીય પાવર એટલે I ઇન્ટુ વી આ રીતે વાહકમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે I ઇન્ટુ વી જેટલો પાવર એનો ઉષ્મા રૂપે વ્યય થતો જોવા મળે ચલો આ પાવરનો ઉષ્મા રૂપે વ્યય થાય તો આના ઉપરથી હું આમ પણ કહી શકું કે ઓહમના નિયમ પરથી આપણે V ઇક્વલ ટુ IR ચલો એ મૂકતા હું લખી શકું પાવર P ઇક્વલ ટુ I સ્ક્વેર R એટલે વ્યય પામતો પાવર એટલે I સ્ક્વેર R જેટલો હોય અથવા જો I બરાબર V અપોન R મૂકું તો અથવા હું આમ લખી શકું પાવર P બરાબર V સ્ક્વેર અપોન R એટલે આનો અર્થ એ કે જ્યારે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે એ જે ઉષ્મીય પાવર વ્યય પામે એ પાવર એ વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય એ વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય માફ કરજો અહીંયા આપણે અહીંયા ભૂલ કરી ગયા કે મારે I ની જગ્યાએ V અપોન R લખ્યું છે હા તો પાવર P એમાં I ની જગ્યાએ મેં પેલા V ની જગ્યાએ IR લખ્યું એટલે I સ્ક્વેર R થઈ હવે આમાં જો મારે અહીંયા V ના સ્વરૂપમાં પેલા પાવર જોઈતો હોય ચલો V ના સ્વરૂપમાં મારે જોતો હોય તો I ની કિંમત શું મૂકવી પડે તો કે અહીંયા આગળ I ની કિંમત મારે મૂકવી પડશે V અપોન R ઓહમના નિયમ પરથી I ની કિંમત V અપોન R મૂકીશ તો એ કિંમત મળશે V સ્ક્વેર અપોન R એટલે આ રીતે એ પાવર એ V સ્ક્વેર અપોન R એમ કહી શકાય અથવા તો અહીંયા I બરાબર P બરાબર I સ્ક્વેર R થયું ચલો અત્યારે આને હું સમીકરણ નંબર 2 રાખું તો આ મારી પાસે વ્યય પામતો પાવર એટલે હું કહી શકું કે એ પાવર એટલે મને શેના સમપ્રમાણમાં મળે તો કે વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં મળે હવે V ઇક્વલ ટુ IR છે તેમાં
હું I ની કિંમત મૂકવા જઈશ તો V/R થાય, એટલે તો એ V²/R² મુકાય, અથવા R ની કિંમત મૂકવા જઈશ તો R ની કિંમત એ આપણને શું મળશે? V/I. અને જો R ની કિંમત મૂકીશું તો એ રીતે પાવર આપણને મળશે. એટલે અત્યારે આપણી પાસે પાવર P બરાબર શું સૂત્ર છે? V²/I²×R. પાવરનું સૂત્ર છે I²R, અને એના ઉપરથી જ્યારે હું I ની કિંમત V/R મૂકીશ એટલે એ મને મળશે V²/R. એટલે અહીંયા અથવા P બરાબર, ચાલો હું I ની જગ્યાએ V/R મૂકું એટલે V²/R થાય. એટલે આ વ્યય પામતા પાવરની વાત થઈ. હવે અહીંયાથી તમે જ્યારે આ જે ઉર્જા છે એનો વ્યય થાય છે, પણ એ વ્યય એ આપણે અહીંયા જ્યારે ઉષ્મા રૂપે વ્યય થાય છે તો આનો ઉપયોગ આપણા માટે ક્યાં? તો કે પાવર હાઉસમાં આપણે વિદ્યુત પાવર ઉત્પન્ન કરીએ. ચાલો એ વિદ્યુત પાવર એ જ્યાં વપરાશકર્તા સુધી લઈ જવાનો આવે તો વપરાશકર્તા સુધી લઈ જતી વખતે ત્યાં આપણને શું જોવા મળે કે એ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો હોય, અને વાહક તારમાંથી પ્રવાહ પસાર કરવાનો હોય એટલે આ જે વિદ્યુત પાવર છે એમાંથી કંઈક પાવર એ ઉષ્મા રૂપે વ્યય પામે. ચાલે ઉષ્મા રૂપે વ્યય પામે તો એ પાવર એટલે આપણને I²RC જેટલો મળે, કે જ્યાં RC એટલે એના કેબલનો, એટલે કે વાહકના કેબલનો અવરોધ. ફરીથી જુઓ કે હવે આ રીતે વાહકમાંથી પ્રવાહ પસાર થાય ત્યારે આ ઉષ્મા રૂપે વિદ્યુત ઉર્જાનું રૂપાંતરણ થઈ. હવે જ્યારે આ વિદ્યુત પાવર એ પાવર સ્ટેશનથી વપરાશકર્તા સુધી પહોંચે તો કે વાહક કેબલ મારફત અથવા તે વાહક તાર એના મારફત પસાર થાય છે, એટલે કે એ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. પરિણામે એ કેબલમાં ઉર્જાનો ઉષ્મા રૂપે થતો વ્યય PC બરાબર I²RC લખાય, જ્યાં PC એટલે વ્યય પામતો પાવર, અને RC એટલે કેબલનો અવરોધ. હવે હું અહીંયા આગળ પાવર P = V/I, ચાલો એના ઉપરથી હું I ની કિંમત મૂકું એટલે અહીંયા હવે કુલ પાવર P = V/I, એના પરથી I ની કિંમત મૂકીએ તો હવે હું શું લખી શકું કે PC બરાબર P/V, એટલે I² એટલે કે અહીંયા P² RC/V². એટલે આ રીતે આપણને આવું સૂત્ર મળે. આ સમીકરણ 4. તો આ મને અહીંયા આગળ ઉષ્મા રૂપી વ્યય પામતો પાવર મળે. હવે જુઓ
અહીંયા જે વાહક તારના પેલા કેબલ છે એ તો તારનો અવરોધ તો ત્યાં અચળ જ છે, એટલે આરસી અચળ છે, તો વ્યય પામતો પાવર એ વોલ્ટેજના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે જો મારે પાવરનો વ્યય ઘટાડવો હોય તો એ વોલ્ટેજ વધારે ઊંચા રાખવો પડે. એટલે કે અહીંયા વ્યય પામતો ઉષ્મીય પાવર પીસી વ્યસ્ત પ્રમાણમાં ચલે v², એટલે પીસી ચલે છે 1/v² હોવાથી પાવરનો વ્યય ઘટાડવા માટે જ્યારે વિદ્યુત ઉર્જાનું વહન ઊંચા વોલ્ટેજે કરવામાં આવે છે. એટલે કે અહીંયા આગળ શું કરવામાં આવે કે જે પાવર સ્ટેશનની અંદર પાવર ઉત્પન્ન થયો એ પાવરમાં જે વોલ્ટેજ હોય એ જ વોલ્ટેજે ત્યાં પાવરને પેલા ઉર્જાને પસાર કરી દેવાની નહીં, એના બદલે વોલ્ટેજ હજુ વધારે ઊંચા કરી દેવાના, અને ઊંચા વોલ્ટેજ એ અહીંયા આગળ એ ગ્રીડ લાઇનમાંથી પાવર પસાર કરવાનો. એટલે કે એક શેરથી બીજા શેર સુધી જ્યારે પાવર જતો હોય ત્યારે આ પાવરને આ રીતે ઊંચા વોલ્ટેજે પસાર કરવાનો, અને એ વોલ્ટેજમાં વધારો કરવાની જે કંઈ ઘટના છે એ ટ્રાન્સફોર્મર નામની એક રચના વડે આપણે કરી શકીશું, કે જેમાં ટ્રાન્સફોર્મરને આપણે અભ્યાસ કરીશું પછીના ચેપ્ટરમાં. તો હવે એક વખતે પાવર ત્યાં શહેરમાં પહોંચી ગયો, જ્યાં વપરાશ કરાવવાનો છે એ સ્થળે પહોંચી ગયો, પણ ત્યાં એટલા ઊંચા વોલ્ટેજે પાવર બધા સાધનોને આપી શકાય નહીં. એટલે એ જે કે વિદ્યુત સાધનો છે એને તો પાવર ઓછા વોલ્ટેજનો જોઈએ, એટલે એ વખતે એ પાવર જે છે એને વોલ્ટેજ ઘટાડવા પડે. તે વોલ્ટેજની અંદર વધારો કે ઘટાડો કરવો હોય તો એ આપણે ટ્રાન્સફોર્મર નામની રચના વડે કરી શકીએ. એટલે આ રીતે અહીંયા હવે આ વોલ્ટેજનો વધારો કે ઘટાડો એ ટ્રાન્સફોર્મર નામની રચના વડે કરી શકાય છે, કે જ્યાં ટ્રાન્સફોર્મરનો અભ્યાસ આપણે પછીથી આગળ જતા કે કરીશું. એટલે આ રીતે પહેલા તો પાવર સ્ટેશનની અંદર વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવાની. ચાલે ઉત્પન્ન થયેલી વિદ્યુત ઉર્જામાં વોલ્ટેજ પ્રમાણમાં ઓછા હોય, પ્રવાહ વધારે હોય. એટલે ઊંચો પ્રવાહ અને ઓછા વોલ્ટેજે જો આપણે એનું એક શહેરથી બીજા શહેર તરફ વહન કરાવીએ કેબલ મારફત, તો એ કેબલના અવરોધને કારણે ત્યાં ઉષ્મા રૂપે પાવરનો વ્યય થાય. હવે એ વ્યયને જો મારે ઘટાડવો હોય એટલે ત્યાં ઉત્પન્ન થયેલો પાવર એ મારે જો અહીંયા આગળ સલામત રાખવો હોય, એટલે કે આપણા સમીકરણ 4 માં P એટલે ઉત્પન્ન થયેલો પાવર છે, એને મારે સલામત રાખવો છે. PC એટલે ઉષ્મીય પાવર ઘટાડવો છે, એ ઘટાડવો હોય તો જેમાં વોલ્ટેજ V વધારવો એમ પાવર ઘટે. એક વખતે બીજા શહેરમાં પાવર પહોંચી ગયા પછી આપણા જે હોમ એપ્લાયન્સીસ છે એમાં તો તમે જોશો તો આપણે 230 કે 250 વોલ્ટ ઉપર જ એ કામ કરતા હોય. આપણા ઘરના લાઇટ પંખાઓ તો 230 થી 250 વોલ્ટ ઉપર કામ કરતા હોય. એટલે જે ઊંચા વોલ્ટેજે પાવર આવેલો એને પાછા ઘટાડી અને એટલા નીચે લાવવા પડે, અને એ લાવવા માટે તે રીતે વોલ્ટેજનું આવું વધઘટ કરવાનું કામ એ ટ્રાન્સફોર્મર નામની રચના વડે કરી શકાય, કે જે આપણે આગળ ઉપર ક્યાંક ભણીશું. એટલે આ રીતે આજના આપણા લેક્ચરમાં આપણે આ વિદ્યુત ઉર્જા અને વિદ્યુત પાવર વિશેની વાત કરી. હવે
આવતી વખતના લેક્ચરમાં આપણે જોઈશું કે અવરોધો જે છે એના સંયોજન, જે રીતે આપણે બીજા ચેપ્ટરમાં કેપેસિટરોના સંયોજન જોતા હતા, શ્રેણી અને સમાંતર જોડાણ, એમ હવે અવરોધોના સંયોજનો એટલે કે શ્રેણી અને સમાંતર જોડાણો એનો આપણે અભ્યાસ કરીશું, એના અસરકારક અવરોધ શોધીશું. ત્યાં સુધી આપણે રજા લઈએ. આવજો. ગુડ બાય.